કેમ છો? ફરી પાછું તમારું હાર્દિક સ્વાગત છે તમારી અને માત્ર તમારી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ વિથ સમીર મહેતામાં. આજનો આપણો ટોપિક છે અંતર્ગોળ અરીસાઓ, બહિર્ગોળ અરીસાઓ, અરીસાનું સૂત્ર, મોટવણીનું સૂત્ર, એફ અને આર વચ્ચેનો સંબંધ અને 10મા ધોરણની માત્ર ને માત્ર બેઝિક માહિતી. તો ભગવાનનું નામ લઈને કરો શુભમ શરૂઆત. તો આપણે અત્યાર સુધી ભણતા હતા એ જ વસ્તુની અંદર આગળ જઈએ. અરીસાના બે પ્રકાર તમે લેશો. એક આપણે ભણ્યા હતા સમતલ અરીસાઓ. સમતલ અરીસાઓ એટલે એને તમે કહેશો પ્લેન મિરર. અને બીજા અરીસાઓ જે આપણે ભણવાના છીએ એ છે ગોળીય અરીસાઓ. ગોળીય અરીસાઓને કહેવામાં આવે સ્ફેરિકલ મિરર. સ્ફેરિકલ મિરર એના બે પાર્ટ પાડવાના છીએ. કયા બે પાર્ટ? અંતર્ગોળ અરીસાઓ અને બહિર્ગોળ અરીસાઓ. અંતર્ગોળ અરીસાને કહેવામાં આવે કોન્કેવ મિરર અને બહિર્ગોળ અરીસાને કહેવામાં આવે કોન્વેક્સ મિરર. ઓકે, અંતર્ગોળ અરીસાઓ છે એને આવી રીતે રિપ્રેઝેન્ટ કરવામાં આવે. એ પણ હું બેઝથી જ પાછું હમણાં તમને સમજાવું છું. અને બહિર્ગોળ અરીસાને આવી રીતે રિપ્રેઝેન્ટ કરવામાં આવે. અંતર્ગોળ અરીસા એટલે અંદરની સાઈડ ગોળ ને બહિર્ગોળ અરીસાઓ બહારની સાઈડ ગોળ ને. આવી કોઈ ડેફિનેશન નથી. અંદરની સાઈડ ગોળ હોય, બહારની સાઈડ ગોળ હોય જ. સિમ્પલ વાત એવી છે કે અંદરની સાઈડ ઇનસાઇડ, અંદરની સાઈડ ઇનસાઇડ પરાવર્તક બનાવવામાં આવે. યાદ રાખજો, અંદરની સપાટી પરાવર્તક બનાવવામાં આવે તો એને અંતર્ગોળ અરીસો કહેવાય. અને બહારની સપાટી પરાવર્તક બનાવવામાં આવે તો એને તમે બહિર્ગોળ અરીસાઓ કહો છો. હવે આપણે આની બેઝિક વ્યાખ્યાઓ જોઈએ. પ્રકાશશાસ્ત્ર સાથે સંકળાયેલી ભૌતિક રાશિઓ જોઈએ. સૌથી વધારે ઉપયોગી થાય એવા શબ્દોની થોડીક વાતો સમજીએ. બહુ ઇઝી વાતો તમે સમજો છો. આખું એક ગોળાકાર કવચ હોય છે. ગોળાકાર કવચ, ગોળાકાર કવચના અમુક ભાગ ઉપર નોન રિફ્લેક્ટિંગ સરફેસ એટલે આવી રીતનો તમે કલર કરી નાખો. આ બાકીના ભાગને તમે રિમૂવ કરી નાખો. અંદરની સપાટી પરાવર્તક બનાવી દો એટલે આ અંતર્ગોળ અરીસો થઈ ગયો. સેમ બહિર્ગોળ અરીસાની પેટર્ન પણ આવી જ રીતે તમે સમજી શકો છો. હવે ફર્સ્ટ પાર્ટ છે તમારે આની બધી વ્યાખ્યાઓ જોવાની છે. તો પહેલી વ્યાખ્યા તમારે જોવાની છે વક્રતા કેન્દ્રની. બીજી વ્યાખ્યા જોવાની છે તમારે વક્રતા ત્રિજ્યાની. ત્રીજી વ્યાખ્યા તમારે જોવાની છે દર્પણ મુખની. ચોથી વ્યાખ્યા તમારે જોવાની છે ધ્રુવની. પાંચમી વ્યાખ્યા તમારે જોવાની છે મુખ્ય અક્ષની. છઠ્ઠી વ્યાખ્યા તમારે જોવાની છે મુખ્ય કેન્દ્રની. સાતમી વ્યાખ્યા જોવાની છે કેન્દ્ર લંબાઈની. આઠમી વ્યાખ્યા તમારે જોવાની છે પેરે એક્સિયલ રેઝની. નવમી વ્યાખ્યા આ બધાને બહુ ઓછી ખબર હોય છે, માર્જિનલ રેઝની વ્યાખ્યા જોવાની છે. અને 10મી વ્યાખ્યા તમારે જોવાની છે ફોકલ પ્લેન, પ્રકાશીય સમતલ. તો આ બધી વ્યાખ્યાઓમાંથી એક બે વ્યાખ્યાને બાદ કરતાં બધી જ વ્યાખ્યાઓ 10મામાં તમે ભણી ગયા છો. વક્રતા કેન્દ્રને ઇંગ્લિશમાં તમારે કહેવાનું છે સેન્ટર ઓફ કર્વેચર. આને કહેવામાં આવે છે રેડિયસ ઓફ કર્વેચર. દર્પણ મુખ આને તમે એપરેચર અથવા એપાર્ટિયસ એવું કહી શકો. ધ્રુવને ઇંગ્લિશમાં પોલ કહી શકો. આને કહેવામાં આવે પ્રિન્સિપલ એક્સિસ. મુખ્ય કેન્દ્રને તમે ફોકસ અથવા ફોકલ પોઈન્ટ આવું કહી શકો. કેન્દ્ર લંબાઈ ફોકલ લેન્થ આવું કહી શકો. ને નાના ઇંગ્લિશમાં જ લખ્યા છે. તો આવી બધી વ્યાખ્યાઓની પહેલાં બેઝિક માહિતી ફટાફટ આપણે મેળવી લઈએ. વક્રતા કેન્દ્ર તો સાંભળો. તમારે પહેલાં ધ્યાનમાં લેવાનું છે એક ગોળાકાર કવચ. ગોળાકાર કવચ તમે ધ્યાનમાં લીધું છે તો શરૂઆત તમે અહીંથી જ કરશો.
અરીસો જે ગોળાકાર કવચમાંથી બનાવવામાં આવે છે. રિપીટ, અરીસો જે ગોળાકાર કવચમાંથી બનાવવામાં આવે છે એના કેન્દ્રને વક્રતા કેન્દ્ર સી કહેવામાં આવે છે. ફરી પાછું રિપીટ, અરીસો જે ગોળાકાર કવચમાંથી બનાવવામાં આવે છે એના સેન્ટરને તમે કહેશો સેન્ટર ઓફ કર્વેચર. બીજું, ત્રિજ્યાની વ્યાખ્યા પણ આમાંથી જ મળશે. એક આરે બે વ્યાખ્યા બોલું છું. અરીસો જે ગોળાકાર કવચમાંથી બનાવવામાં આવે એના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહેવાય અને એની ત્રિજ્યાને જો વર્તુળની ત્રિજ્યા આને કહેવાય, એની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા આર કહેવાય. સેન્ટરના અક્ષર ઉપરથી એની સંજ્ઞા સી લઈ લ્યો, રેડિયસના અક્ષર ઉપરથી એની સંજ્ઞા આર લઈ લ્યો. તો આ બે વ્યાખ્યાઓ તમારી સામે છે. દર્પણ મુખ શું છે? સિમ્પલ, દર્પણ મુખ એટલે અરીસાની ધારનો વ્યાસ. યાદ રાખજો, દર્પણ મુખ ના ખબર પડે તો અહીંયા એમ અને એમ ડેશ, આને દર્પણ મુખ કહેવાય. અરીસાના ધારનો વ્યાસ. એકચ્યુઅલી ઇમેજિન કરવો જોઈએ હું શું કરું છું, એ જોવો જોઈએ. મેં અહીંયા ગોળાનો એક ભાગ કટ કરીને તમારી સામે રિપ્રેઝન્ટ કર્યો છે. ઇન શોર્ટ, આવી રીતનું ગોળાને તમે કાપી લીધો છે. ના ખબર પડે તો ક્રિકેટના બોલને તમે હાફ કટ કરી નાખો અને બે હાફ પાર્ટ કરી નાખો, એવી રીતની ડિઝાઇન લીધેલી છે. આ જે છે અરીસાના ધારનો વ્યાસ. આ અરીસો છે એનો ગોળ સરફેસ છે, મોઢું છે ને એનો વ્યાસ, અરીસાના ધારનો વ્યાસ. આને તમે નામ આપો છો દર્પણ મુખ. ના ખબર પડે તો ડેશ ખાલી આટલું પણ તમે લખી શકો. તો આપણે અહીંયા નામ આપી દઈએ છીએ એમ થી એમ ડેશ, દર્પણ મુખ. ઓકે, આ 1 2 3 વ્યાખ્યા. હવે આવી ધ્રુવ. સિમ્પલ, અરીસાની સપાટીના મધ્ય બિંદુને ધ્રુવ કહેવાય અને ધ્રુવને ઇંગ્લિશમાં પોલ કહેવાય. તો પોલના નામ ઉપરથી એની સંજ્ઞા આપણે પી લેશું. ઓકે, અનનેસેસરી પાર્ટને હવે આપણે આમ રિમૂવ કરી નાખીએ છીએ. આ રિમૂવ કર્યું. રેડિયસ એ તમને ખબર પડી ગઈ છે, તો આને આપણે જવા દઈએ છીએ. ઓકે, તો આપણી સામે અંતર્ગોળ અરીસાની રચનાઓ આવી ગયેલી છે. ઓકે, હવે તમારી પાસે છે મુખ્ય અક્ષ. સિમ્પલ, સી અને પી માંથી પસાર થતી કાલ્પનિક રેખા. સી એટલે વક્રતા કેન્દ્ર, પી એટલે ધ્રુવ. સી અને પી માંથી પસાર થતી કાલ્પનિક રેખાને, બહુ ઇઝી વાત છે, મુખ્ય અક્ષ પ્રિન્સિપલ એક્સિસ કહેવાય છે. હવે ધ્યાન રાખજો, મુખ્ય કેન્દ્ર આ દાખલા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. મુખ્ય કેન્દ્ર પણ મુખ્ય કેન્દ્ર ભણો છો ને એની સાથે સાથે પહેલાં આપણે આ શબ્દ પણ ભણીએ છીએ. આ વ્યાખ્યા પેરેક્સિયલ કિરણો. બહુ ઇઝી વાત છે. મુખ્ય અક્ષની નજીક રહેલા સમાંતર કિરણો, આને કહેવામાં આવે પેરેએક્સિયલ કિરણો. ખાસ ધ્યાન રાખજો, મુખ્ય અક્ષની નજીકના કિરણો હોય, સાવ નજીકના સમાંતર, ઉપરનું એક અને નીચેનું એક, આને પેરેએક્સિયલ કિરણો કહેવાય. આ દોરું છું એને પેરેએક્સિયલ કિરણો ન કહેવાય. આ મુખ્ય અક્ષથી દૂર છે એટલે આને, જે બિંદુએ ખરેખર કેન્દ્રિત થતા હોય, ખાસ ધ્યાન રાખો, જે બિંદુએ ખરેખર કેન્દ્રિત થતા હોય, રિયલમાં ભેગા થતા હોય, તો એને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. યાદ રાખો, અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. રિપીટ, મુખ્ય અક્ષને સમાંતર કિરણો પરાવર્તન પામીને જે બિંદુએ ખરેખર ભેગા થતા હોય એને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કેપિટલ એફ કહેવામાં આવે છે. અને કેન્દ્રિત થતા હોય એવો આભાસ થતો હોય, કેન્દ્રિત થતા હોય તેવો આભાસ થતો હોય તો તેને બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. આની આકૃતિ આપણે થોડીક વાર પછી
દોરીએ છીએ. ઓકે, તો આ તમારો પોઈન્ટ છે. અને લાસ્ટ કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ એટલે કાંઈ જ નથી, સિમ્પલ વાત છે. આ પી છે, આ એફ છે. પી અને એફ વચ્ચેના અંતરને સ્મોલ એફ એટલે કેન્દ્ર લંબાઈ કહેવાય. તો ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર, ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહેવાય. અને સી થી પી તો તમને ઓલરેડી ખબર જ છે, એ વક્રતા ત્રિજ્યા છે. અને બહુ ઓબ્વિયસલી આની ઉપરથી ખબર પડી જ જાય છે, આર મોટું છે, એફ નાનું છે. એટલે એફ જોતું હોય તો r/2 કરી શકાય. પહેલું સૂત્ર છે આપણું, પણ આપણે આ સાબિત કરશું. એમને મેં કઈ વસ્તુ આપણે સ્વીકારતા જ નથી. તો આ બધી વ્યાખ્યાઓ છે. અને છેલ્લી વ્યાખ્યા છે ફોકલ પ્લેન. તો પહેલાં આટલી વાત જો તમને ક્લિયર થઈ ગઈ હોય તો આ બધું આપણે રબ કરીએ અને આગળ વધીએ. ફોકલ પ્લેનની વ્યાખ્યા. ફોકલ પ્લેનની વ્યાખ્યા શું છે? તો કે આ આપણો અંતર ગોળ અરીસો છે, આ ધ્રુવ છે, અહીંયા એફ લીધું છે એ તમને ખબર છે, ને અહીંયા સી છે. હાવ સિમ્પલ વાત ધ્યાનમાં લઈએ છીએ. તમે શબ્દ સમજો. મુખ્ય અક્ષને લંબ એફ માંથી પસાર થતું કાલ્પનિક સમતલ. રિપીટ, મુખ્ય અક્ષને લંબ એફ માંથી પસાર થતું કાલ્પનિક સમતલ. એટલે આવી રીતનું આપણે કંઈક ડ્રો કરીએ છીએ. જો ખાસ ધ્યાન સમજો, આવી રીતનું લીધું છે. જુઓ તો મુખ્ય અક્ષને લંબ છે અને એફમાંથી આખું સમતલ પાસ થાય છે. આ બિંદુ એફ હોય ને તો એફમાંથી પસાર થતું સમતલ એટલે કાલ્પનિક સમતલ તમે એને કહી દીધું છે. ઓલું યાદ કરો, મુખ્ય અક્ષને સમાંતર હોય તો પરાવર્તન પામીને એફમાં પસાર થાય. મુખ્ય અક્ષને સમાંતર હોય તો પરાવર્તન પામીને એફમાંથી પસાર થાય. તો આને તમારે નામ આપવાનું છે ફોકલ પ્લેન. આવા શબ્દ થિયરીમાં લખવા માટે બહુ ઉપયોગી છે. તો આ થઈ વાત ખાલી તમારી બેઝિક વ્યાખ્યાઓની. આના શબ્દની, આની ટર્મિનોલોજીનો આપણે ડગલે ને પગલે ઉપયોગ કરવાના છીએ. તો વ્યાખ્યાઓનો ટોપિક આપણે અહીંયા પૂરો કરીએ છીએ. બહિર્ગોળમાં શું થતું હોય આપણે વ્યાખ્યામાં કીધું હતું. બહિર્ગોળમાં કેન્દ્રિત થતા હોય એવો આભાસ થતો હોય. બહુ ઇઝી વાત છે. આ ધારો કે આપણે બહિર્ગોળ લઈ લીધું છે, આ આવી રીતનું છે. અહીંયા એફ લીધું છે, આ મુખ્ય અક્ષને સમાંતર કિરણો લીધા છે, આ દૂર લીધા એ માર્જિનલ કહેવાય, એ તમને ખબર છે. આ કાલ્પનિક રીતે આપણે પાછળ એને પહેલેથી લંબાવીએ છીએ એટલે આ કેન્દ્રિત થતા હોય એવો આભાસ થાય છે. એકચ્યુઅલી શું છે તો આ કિરણો છે એ જો અહીંથી ભટકાશે ભટકાશે આવી રીતનું આપાત થાય છે. ભટકાય અને આ દિશામાં એનું ભટકાય અને આ દિશામાં પરાવર્તન થાય. પાછળ લંબાવો તો એફમાંથી પસાર થતો હોય એવો આભાસ થાય છે. એફમાંથી પસાર થતો હોય એવો આભાસ થાય છે. તો આને બહિર્ગોળનું મુખ્ય કેન્દ્ર કહેવાય. તો આ એની આકૃતિ છે. ઓકે, હવે તમારે દાખલા ગણવા માટેની કાર્ટેઝિયન યામ પદ્ધતિ ધ્યાનમાં લેવી પડે. દાખલા ગણવા માટેની કાર્ટેઝિયન યામ પદ્ધતિ આ પણ 10મા ધોરણનો ટોપિક છે. કાર્ટેઝિયન યામ પદ્ધતિ બહુ સિમ્પલ છે. ધારો કે તમે આ અંતર્ગોળ અરીસો લીધેલો છે, આ એની મુખ્ય અક્ષ છે, આપણે એક્સ અક્ષ તરીકે સ્વીકારીએ છીએ, અને આને આપણે વાય અક્ષ તરીકે લઈએ છીએ. મતલબ ઉદ્ગમ બિંદુ જ્યાં આવતું હોય ત્યાં અરીસાનું ધ્રુવ આવે એવી રીતે આપણે સંપાત કરેલું છે. તો ખાસ ધ્યાન રાખજો, પહેલો નિયમ છે વસ્તુ અરીસાની ડાબી બાજુએ રાખવી. ફર્સ્ટ લો, વસ્તુ અરીસાની ડાબી બાજુએ રાખવી. ઓબ્જેક્ટ ઇઝ ઓલવેઝ લાઇંગ લેફ્ટ સાઇડ ફ્રોમ ધ મિરર. સેકન્ડ રૂલ્સ જો અહીંયા હું લખી દઉં છું, આ સેકન્ડ રૂલ્સ. આમ બધું ધન આવે એટલે હું અહીંયા લખું છું આપાત કિરણની દિશામાં માપવામાં આવતા અંતરો ધન લેવા. આ બીજો રૂલ્સ છે. આપાત કિરણની દિશામાં માપવામાં આવતા અંતરો ધન લેવા. અહીંથી આમ લઈ લ્યો તો અહીંયા લખવાનું આપાત કિરણની વિરુદ્ધ
દિશામાં માપવામાં આવતા અંતરો માઇનસ એટલે કે ઋણ લેવા, આમ બધું પોઝિટિવ લેવાનું, આમ બધું નેગેટિવ લેવાનું. 3 રૂલ્સ થયા. પહેલો રૂલ્સ ડાબી બાજુ, આ બીજો રૂલ્સ, આ ત્રીજો રૂલ્સ. ચોથા રૂલ્સની અંદર જાઓ, બધા જ અંતરો ધ્રુવથી માપવાના છે. ધારો કે આનું નામ હું આપી દઉં છું AB, તો B થી P નથી માપવાનું, P થી B જ માપવાનું છે. બધા જ અંતરો ધ્રુવની સાપેક્ષે માપવાના છે. બધા જ અંતરો ધ્રુવથી માપવાના છે. ઓકે, 4 પોઈન્ટ થયા. 5મો પોઈન્ટ, મુખ્ય અક્ષની ઉપરની તરફની ઊંચાઈ ધન લેવાની છે અને મુખ્ય અક્ષની નીચેની તરફની ઊંચાઈ ઋણ લેવાની છે. તો આ તમારા 5 રૂલ્સ થયા. ફટાફટ રિપીટ કરો. ફર્સ્ટ વસ્તુ ડાબી બાજુએ હોય, પહેલો નિયમ. આપાત કિરણની દિશામાં માપવામાં આવતા અંતર ધન, આ બીજો નિયમ. વિરુદ્ધ દિશામાં માપવામાં આવતા અંતર ઋણ, ત્રીજો નિયમ. ચોથું, બધા જ અંતરો ધ્રુવથી માપવા. 5મું, ઉપરની તરફ, મુખ્ય અક્ષની ઉપરની તરફ લંબ ઊંચાઈઓ ધન, નીચેની તરફની લંબ ઊંચાઈઓ ઋણ. આ રૂલ્સ તમારા મગજમાં હશે તો કાર્ટેશિયન યામ પદ્ધતિ સહેલાઈથી તમે સેટ કરી શકશો. ઓકે, કાર્ટેશિયન યામ પદ્ધતિના પોઈન્ટ્સ હજી પણ હું તમને કહું છું કેવી રીતના છે. જોવો જોઈએ ધ્યાનથી. હવે હું તમને એક કોઠો બનાવી દઉં છું. એ કોઠો એટલે તમારી 6 આકૃતિઓ છે. તો યાદ કરો, 10મું ધોરણ પહેલું આવે છે વસ્તુનું સ્થાન ક્યાં હોય, પછી આવે છે પ્રતિબિંબનું સ્થાન ક્યાં હોય, પછી આવે છે પ્રતિબિંબનો પ્રકાર કેવો હોય અને પ્રતિબિંબની સાઈઝ કેટલી હોય. વસ્તુનું સ્થાન એટલે અહીંયા આપીએ છીએ ક્રમ. આ એક આવી રીતનું દોરી લઈએ છીએ સમજવા માટે. આ ટેબલ બહુ ઉપયોગી થશે. 1 2 3 4 5 અને અહીંયા આપણે લઈએ છીએ 6. વસ્તુનું સ્થાન કેવી રીતે લેશું ધ્યાનથી, ભૂલ ના પડે. આ તમે અંતરગોળ લ્યો છો, આ બધું યાદ જ છે. આ ધ્રુવ છે, અહીંયા F છે, અહીંયા C છે. વસ્તુ પહેલાં તમે લ્યો છો અનંત અંતરે, અરીસાથી અનંત અંતરે વસ્તુ લ્યો છો એટલે અનંત અંતર એટ ઇન્ફાઇનાઇટ. અનંત અંતરેથી વસ્તુ લીધા પછીની આકૃતિ તમારી આવશે. વસ્તુ અહીંયા છે એટલે ફાર અવે ફ્રોમ C એટલે C થી થોડે દૂર. પછી તમારું આવશે અહીંયા એટલે તમે લખશો C પર. પછી અહીંયા આવશે C અને F ની વચ્ચે. પછી અહીંયા આવશે F પર અને લાસ્ટ છે એ અપવાદરૂપ છે, એ ધ્યાન રાખજો. F અને P ની વચ્ચે. એ આપણે થોડીક વાર પછી લખીએ છીએ. પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું, વાસ્તવિક અને ઉલટું, વાસ્તવિક અને ઉલટું ખરેખર ભેગા થતા હતા એટલે વાસ્તવિક. ઇંગ્લિશ નામે યાદ રાખો, વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિકને કહેવાય રિયલ, આને કહેવાય ઇન્વર્ટેડ. તો રિયલ એન્ડ ઇન્વર્ટેડ સાઇઝ. તો અહીંયા મળશે બિંદુવત પોઈન્ટ સાઇઝ, ઇંગ્લિશમાં કહેવાય ડિમિનિશ્ડ પોઈન્ટ સાઇઝ. પછી અહીંયા મળશે વસ્તુ કરતાં નાનું, અહીંયા મળશે વસ્તુ જેવડું, અહીંયા મળશે વસ્તુ કરતાં મોટું અને અહીંયા મળશે વિવર્ધિત એટલે અત્યંત મોટું. પ્રતિબિંબનું સ્થાન યાદ રાખવું હોય તો બહુ ઇઝી છે. નો યાદ આવે તો 1 2 3 4 5 આમાં આડાવડું ન કરતા. 1 2 3 4 5 5 4 3 2 1. આ જ સિક્વન્સ અહીંયા ઊંધી લખી નાખો એટલે તમારું કામ થઈ ગયું પૂરું. આ અહીંયા લખી નાખીએ F પર, અહીંયા લખી નાખીએ C અને F ની વચ્ચે, અહીંયા લખી નાખીએ C પર, અહીંયા લખી નાખીએ C થી થોડે દૂર અને અહીંયા લખી નાખીએ અનંત અંતરે. ઓકે, છેલ્લું સર ખાલી શું કામ રાખ્યું? કારણ કે એ તો બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. એક જ એવી ફિગર છે કે જેમાં તમને વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ નહીં મળે. એમાં તમને મળવાનું છે આભાસી અને ચત્તું અત્યંત મોટું એટલે વિવર્ધિત પ્રતિબિંબ મળવાનું છે. એ મળવાનું છે અરીસાની પાછળના ભાગમાં એટલે આભાસી ઘટના છે. અને વસ્તુને તમે રાખશો F અને P ની વચ્ચે. ઓકે,
તો આપણે આ 6 આકૃતિઓ અંતર્ગોળ માટે હું દોરી દઈશ, બહિર્ગોળ માટે તમે દોરશો. આ કોઠાનો ઉપયોગ આપણે થોડીક વાર પછી કરીએ છીએ. કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ મેળવવા માટેના પોઈન્ટ છે. તો કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ કેવી રીતનું લેશો તો સાંભળો. અંતર્ગોળ અરીસામાં મળતા વાસ્તવિક અને ઉલટા પ્રતિબિંબ માટેની કાર્ટેશિયન યામ પદ્ધતિ. અંતર્ગોળ અરીસા માટે જ છે, એમાંય પાછું વાસ્તવિક અને ઉલટા પ્રતિબિંબ માટે જ છે. એટલે છેલ્લી આકૃતિ માટે આ કાર્ટેશિયન યામ પદ્ધતિ નથી. દાખલા માટે મોસ્ટ આઈએમપી છે, આના વિના દાખલા શક્ય નથી. ફર્સ્ટ પોઈન્ટ યાદ કરો. જો ન ખબર હોય, ભૂલાઈ ગયું હોય તો અહીંયા આકૃતિ મગજમાં રાખો. આ પી, આ એફ, આ સી, આ વસ્તુને નામ આપી દો એ બી. પ્રતિબિંબ અહીંયા મળશે, સી થી થોડે દૂર છે તો સી અને એફની વચ્ચે મળશે બી ડેશ અને એ ડેશ. વસ્તુની ઊંચાઈને એચઓ કહી દો, એચ આઈ, ઓબ્જેક્ટ હાઇટ, ઇમેજ હાઇટ. ક્લિયર? હજી જો તમને આઈડિયા ના આવતો હોય તો બધા જ અંતરો ધ્રુવથી માપવાના છે. ધ્રુવથી આ વસ્તુઓનું અંતર એટલે યુ કહેવાય વસ્તુ અંતર. આ સી છે તો તમે એને વક્રતા ત્રિજ્યા આર કહો છો. આ પ્રતિબિંબ છે, પ્રતિબિંબ અંતરને વી કહેવાય અને કેન્દ્ર લંબાઈને એફ કહેવાય. આ પણ તમને ખબર જ છે વ્યાખ્યાઓ ઉપરથી. પહેલું મારે જોઈએ છીએ વક્રતા ત્રિજ્યા. ક્યાંથી ક્યાં આમાંથી ગોતીને કહેશો? વક્રતા ત્રિજ્યા આર. સી થી પી માપશો કે પી થી સી? તો કે પી થી સી, પી થી સી અને માઇનસ આર, વાય માઇનસ ધ્રુવથી માપવાના. આમ ખબર પડી ગઈ છે. બીજું આપણે જોઈએ છીએ કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ પી થી એફ. જોવો દે કેન્દ્ર લંબાઈ પી થી એફ આમ માપશો એટલે માઇનસ એફ. ત્રીજું વસ્તુ અંતર. દુનિયાનો કોઈ પણ અરીસો હોય, વસ્તુ અંતર હંમેશા માઇનસ આવશે પી થી બી, માઇનસ યુ. ચોથું આકૃતિ પ્રમાણે પ્રતિબિંબ અંતર ક્યુ છે તો કે પીબી ડેશ. પીબી ડેશ એટલે પીબી ડેશ એટલે આમ છે માઇનસ વી. પાંચમું વસ્તુની ઊંચાઈ, ઓબ્જેક્ટ હાઇટ, વસ્તુની ઊંચાઈ. અને છઠ્ઠું છે પ્રતિબિંબની ઊંચાઈ. વસ્તુની હાઇટ એ બી છે, પ્રતિબિંબ એ ડેશ બી ડેશ છે. આ ઉપરની તરફ છે તો પ્લસ એચઓ અને નીચેની તરફ છે તો માઇનસ એચઓ. આટલું પહેલાં તમારા મગજમાં ક્લિયર થવું જોઈએ. છેલ્લી આકૃતિ માટે શું છે તો કે છેલ્લી આકૃતિ માટે પ્રતિબિંબ અંતર અને પ્રતિબિંબ ઊંચાઈ આ બે બદલશે. છેલ્લી આકૃતિ માટે આ બે પ્લસ થશે. ઓકે, આપણે એ પણ આકૃતિ દોરવાની ટ્રાય કરીએ છીએ. આ છેલ્લી આકૃતિ દોરવા માટે જોવો જોઈએ શું છે. ધારો કે મેં વસ્તુ અહીંયા રાખેલી છે. આકૃતિ કેમ દોરવી એ પણ હું તમને થોડીક વારમાં શીખડાવું છું. 10મા ધોરણનું થોડો કન્સેપ્ટ યાદ હોય. આ પી, આ એફ અને સી. વસ્તુ અહીંયા છે એ અને બીની વચ્ચે. ધારો કે મેં અહીંથી આમ એક કિરણ દોર્યું. આ રૂલ્સ હમણાં હું તમને પાછા બધા કહું છું. આમ દોર્યું. બીજું કિરણ મેં સીમાંથી દોર્યું. હવે અહીંયા કિરણો ભેગા નથી થતા એટલે ફરજિયાત મારે આમ પાછળ લંબાવવા પડશે. એટલે અહીંયા મને એનું પ્રતિબિંબ મળે એ ડેશ અને બી ડેશ. તો જોવો જોઈએ આ વસ્તુ અંતર યુ, આ કેન્દ્ર લંબાઈ એફ, આ વક્રતા ત્રિજ્યા આર. પણ પ્રતિબિંબ જો કઈ સાઈડ મળે છે? આમ મળે છે. આમ આપાત કિરણની દિશામાં એટલે પ્લસ. એટલે યાદ રાખો આ પ્લસ ક્યારે લેવાનું. બીજું આ વસ્તુ ઉપરની તરફ છે એટલે પ્લસ, આ પ્રતિબિંબ ઉપરની તરફ છે એટલે પ્લસ. પણ આકૃતિ હું તમને થોડીક વાર પછી પાછી રિપીટ કરું છું. આ અંતર્ગોળ માટેનું તમે જે ભણ્યા છો એવું જ તમારે
બહિર્ગોળ માટે ભણવાનું છે. બહિર્ગોળ માટે શું ભણશો? કાર્ટેશિયન પદ્ધતિ તમે તમારી રીતે બનાવો અને બહિર્ગોળ અરીસાના દાખલા પણ છે. મેં તમને માત્ર હિન્ટ આપી છે 10મા ધોરણની. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણો ટોપિક છે આકૃતિ દોરવાના નિયમો. આમ તો વસ્તુમાંથી આપણે અસંખ્ય કિરણો બહાર કાઢી શકીએ, પણ આપણે મેઇન આકૃતિ દોરવા માટે 4 કિરણો ધ્યાનમાં લેવાના છીએ. અંતર્ગોળ અરીસાઓ માટે પહેલાં આપણે જોઈ લઈએ એના નિયમો. અંતર્ગોળ અરીસો, ધારો કે અંતર્ગોળ અરીસો આપણે લઈએ, નાની આકૃતિ દોરીએ છીએ, અંતર્ગોળ અરીસો દોરીએ. અહીંયા એનું ધ્રુવ હોય છે, અહીંયા મુખ્ય કેન્દ્ર હોય છે. પહેલો નિયમ એવો છે કે જો કોઈ કિરણ મુખ્ય અક્ષને પેરેલલ હોય, સમાંતર હોય, તો એ પરાવર્તન પામીને ફરજિયાત એફમાંથી જ પસાર થશે. આ પહેલો નિયમ, મુખ્ય અક્ષને સમાંતર તો એફમાંથી પસાર થશે. બીજો નિયમ છે એનું વાઇસા વર્સા છે, વિરોધી નિયમ છે. બહુ ઇઝી નિયમો છે. જો કોઈ કિરણ એફમાંથી તમે પસાર કરો, એફમાંથી પાસ કરો, તો પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર થઈ જાય છે. આ એનો બીજો નિયમ છે. ત્રીજો નિયમ તમારો ધ્યાનથી જુઓ, સીમાંથી પસાર કરવાના છો. સી મતલબ વક્રતા કેન્દ્ર. અહીંયા એફ હોય છે અને અહીંયા સી હોય છે. સીમાંથી કોઈ કિરણને તમે પસાર કરો, અરીસા દ્વારા પરાવર્તન, આ દિશામાં આપાત કર્યું, પરાવર્તન પામીને એને એ જ દિશામાં પાછું રિટર્ન થઈ જશે. લંબ છે એટલે આવી રીતે થાય છે. અને તમારા માટેનો 4th નિયમ એટલે પરાવર્તનના નિયમનો પહેલો ટોપિક, આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. જો કોઈ કિરણ તમે ધ્રુવમાં આપાત કરો છો થીટા કોણે, તો એ પરાવર્તન પામીને એટલા જ કોણે પાછું રિટર્ન થશે. આ અંતર્ગોળ માટેના નિયમો છે. કોઈ પણ 2 કિરણો લેશો તો પણ આકૃતિ થઈ જશે. અસંખ્ય કિરણો હોય છે. હવે આપણે જોઈએ છીએ આ જ વસ્તુ પાછું બહિર્ગોળ અરીસા માટે. તો બહિર્ગોળ અરીસા માટે કેવી રીતની વાત છે? બહિર્ગોળ અરીસો બહારની સપાટી પરાવર્તક છે, આભાસી પ્રતિબિંબ મળવાનું છે. અહીંયા એફ છે. તો યાદ રાખો, જો કોઈ કિરણ મુખ્ય અક્ષને સમાંતર હોય, મુખ્ય અક્ષને સમાંતર હોય તો પરાવર્તન એવી રીતે પામશે, પરાવર્તન એવી રીતે પામશે કે જો તમે એને પાછળ લંબાવો તો એફમાંથી પસાર થતો હોય એવો આભાસ થશે. તો આભાસી પ્રતિબિંબ મળે છે. આ એનો પહેલો નિયમ છે. બીજો નિયમ તમારી સામે બહુ ઇઝી છે અને તમને પણ આવડતું જ હશે. હવે તમને આઈડિયા આવી જ ગયો હશે. ધ્રુવને એવા નામ આપતા જાજો. એફ. હવે જો કોઈ કિરણ તમે એફની દિશામાં આપાત કરો છો એટલે એફમાંથી પસાર થતું હોય એવો આભાસ થાય છે, તો અરીસા દ્વારા પરાવર્તન પામી અને મુખ્ય અક્ષને સમાંતર થઈ જશે. થર્ડ નિયમ, બહિર્ગોળ માટે તમારે શું કરવાનું છે? કિરણની દિશા જ એવી રીતે લેવાની છે કે જે કોઈ કિરણ સીમાંથી પસાર થતું હોય એવો આભાસ થાય, તો એનું પરાવર્તન પણ એને એ જ દિશામાં થશે. અને ફોર્થ રૂલ બહુ ઇઝી રૂલ છે. બહિર્ગોળ માટેનો કોપી જ છે. આ ધારો કે ધ્રુવ છે, જેટલા કોણે તમે આપાત કરશો એટલા જ કોણે એનું પરાવર્તન થશે. ચોથા નંબરનો રૂલ્સ બહિર્ગોળનો, ચોથા નંબરનો રૂલ્સ અંતર્ગોળનો સેમ છે, ખાલી સરફેસ ચેન્જ થાય છે. આમાંથી કોઈ પણ 2 આકૃતિનો ઉપયોગ કરી અને હમણાં આપણે જે કોઠો જોયો છે, વસ્તુને ક્યાં ક્યાં આપણે મૂકશું, એની તમામ આકૃતિઓ આપણે દોરશું. બીજી વાત, આ આકૃતિઓનો ઘણો બધો ઉપયોગ ડાયરેક્ટ દાખલામાં થશે. ઓકે, તો નેક્સ્ટ ટોપિક, અંતર્ગોળ અરીસા માટેની આકૃતિઓ આપણે બધી જ દોરીએ છીએ. બહિર્ગોળ માટેની આકૃતિઓ તમે તમારી રીતે હોમવર્કમાં ટ્રાય કરશો. વિદ્યાર્થી મિત્રો, નોટ અને પેન હંમેશા સાથે લઈને તમે લેક્ચરમાં બેસો, જેથી અગત્યની નોંધ તમે વ્યવસ્થિત રીતે લખી શકો. ઓકે, આકૃતિ દોરવાના નિયમો જોયા પછી
આપણી પહેલી આકૃતિ છે, કોઠો તમારી નજર સામે રાખજો. પહેલા આપણે લખવાના છીએ વસ્તુનું સ્થાન, પછી આપણે લખવાના છીએ પ્રતિબિંબનું સ્થાન, પછી આપણે લખવાના છીએ પ્રતિબિંબનો પ્રકાર, અને પછી આપણે લખવાના છીએ પ્રતિબિંબની સાઇઝ અથવા પરિમાણ, ડાયમેન્શન. વસ્તુનું સ્થાન આપણે રાખવાના છીએ સૌપ્રથમ અનંત અંતરે. તો પ્રતિબિંબ હંમેશા F પર મળશે. પ્રતિબિંબનો પ્રકાર તમને મળવાનો છે વાસ્તવિક અને ઉલટું. ઇંગ્લિશમાં એને કહેવાય રિયલ એન્ડ ઇન્વર્ટેડ, ઇંગ્લિશ વર્ડ્સ યાદ રાખજો. અને સાઇઝ એને કહેવામાં આવે બિંદુવત, એને ઇંગ્લિશમાં કહેવાય પોઈન્ટ સાઇઝ, અધરવાઇઝ ડિમિનિશ્ડ, આવું પણ તમે કહી શકો. ઓકે વિદ્યાર્થી મિત્રો, એની આકૃતિઓ તમે કેવી રીતે દોરવાના છો? તો એની પહેલી આકૃતિ તમે આવી રીતે દોરો છો. તમામ ઘટનાઓ તમને યાદ હોવી જોઈએ. આ ધ્રુવ છે, આ એમાંથી પસાર થતી કાલ્પનિક અક્ષ છે, માપ લઈને દોરશો. આ F છે, એટલા જ અંતરે અહીંયા તમે પાછું C આપી દો છો. રૂલ્સ બધાને ખબર જ છે, સિમ્પલ. જો આમાં શબ્દ ન સમજાણા હોય તો મુખ્ય અક્ષની નજીક હોય આને પેરે એક્સિયલ કિરણો કહેવાય. આ બેને જ પેરે એક્સિયલ કિરણો કહેવાય, મુખ્ય અક્ષની તદ્દન નજીક. મુખ્ય અક્ષથી જે દૂર કિરણો આ હું દોરું છું, આ દૂર કિરણો, આને નવો શબ્દ કહેવાનો છે માર્જિનલ રેસ. કેવો? માર્જિનલ. મુખ્ય અક્ષથી દૂર હોય એનો આપણે બહુ મોટો ઉપયોગ લેવાના છીએ. ઓકે, સિમ્પલ પરાવર્તન પામશે. અને નિયમ નંબર 1, મુખ્ય અક્ષને સમાંતર હોય તો Fમાંથી પસાર થશે. તો આ કિરણો તમારે ફરજિયાત Fમાંથી જ પસાર કરવાના છે. તો આવી રીતના તમે કિરણો લ્યો છો. તો આ આકૃતિ તમે આવી રીતે પણ દોરી શકો. મુખ્ય અક્ષને સમાંતર છે તો Fમાંથી પસાર થાય છે. Fમાંથી પસાર થાય છે એટલે અહીંયા તમને બિંદુવત પ્રતિબિંબ મળશે. બિંદુવત પ્રતિબિંબ. તમારી પહેલી આકૃતિ તમે આવી રીતે દોરી શકો. ઓકે, પહેલી આકૃતિ તમારી પૂરી થઈ જાય છે. હવે તમે બીજી રીતે બીજા કિરણોની મદદથી જો તમે સેટઅપ કરી શકો તો પણ ચાલે, પણ આ ઇઝી આકૃતિ છે. બીજી આકૃતિ ઉપર જઈએ તો બીજી આકૃતિ ઉપર, અને હંમેશા યાદ રાખો અનંત અંતરે વસ્તુ હોય તો એમાંથી આવતા કિરણો આપણે 100% પેરેલલ જ લેશું. 100% સમાંતર જ લેવાના છીએ. આ વાત મગજમાં સેટ કરીને રાખો. ઓકે, આ બધું ખબર પડી ગઈ છે. બીજી આકૃતિ તમે ભણો છો, સેકન્ડ આકૃતિ, વસ્તુનું સ્થાન. તો તમે લખશો C થી થોડે દૂર પ્રતિબિંબનું સ્થાન, C અને F ની વચ્ચે પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું. અહીંયા આવશે વસ્તુ કરતા નાનું. આકૃતિ તમે દોરી શકશો. 10thમાં આવી જ ગઈ છે. આ તો દાખલા માટે આપણે રિપીટેશન્સ કરીએ છીએ. ઓકે, અહીંયા તમે લેશો ધ્રુવ, ડગ 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 ડગ. અહીંયા તમે લેવાના છો F, માપ લઈને દોરવું. અહીંયા તમે લેવાના છો C, અને વસ્તુ C થી દૂર રાખેલી છે. વસ્તુને આપણે આ નામ આપી દઈએ છીએ. આ વસ્તુને નામ આપ્યું A અને B. ઓકે, નિયમ નંબર 1, મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરો. પરાવર્તન પામીને Fમાંથી પસાર થશે. એટલે ફર્સ્ટ પોઈન્ટ, મુખ્ય અક્ષને સમાંતર આપાત કર્યું, પરાવર્તન પામી અને ફરજિયાત Fમાંથી પસાર થશે. બીજું કિરણ તમે ગમે તે લઈ શકો. Cમાંથી પસાર કરો તો ભટકાઈને પાછું રિટર્ન પણ થઈ જશે. Fમાંથી પસાર કરો તો મુખ્ય અક્ષને સમાંતર આવશે. તમારી ઈચ્છા પ્રમાણે તમે કિરણ દોરી શકો. હું અહીંમાંથી દોરું છું કે જો કોઈ કિરણ તમે Fમાંથી પસાર કરો, ફૂટપટ્ટીનો ઉપયોગ કરજો, Fમાંથી પસાર કરો તો એ કિરણ મુખ્ય અક્ષને સમાંતર હોય. એટલે જો અહીંયા બે કિરણ છેદે છે, મીટિંગ પોઈન્ટ છે. જ્યાં મીટિંગ પોઈન્ટ હોય
ત્યાં જ આપણને આપણું પ્રતિબિંબ મળવાનું છે. પ્રતિબિંબ અહીંયા આવી રીતે દોરશો, બી ડેશ અને એ ડેશ ઇન્વર્ટ મળ્યું, ઉલટું પ્રતિબિંબ મળ્યું એ ડેશ અને બી ડેશ. વસ્તુ કરતાં પ્રતિબિંબ મોટું હશે ક્વેશ્ચન માર્ક કે નાનું હશે? કોઠામાં તમને ખબર જ છે કે વસ્તુ કરતાં નાનું હોય છે, તો તમે આવું લખી શકો, HI નાનું છે, HO મોટું છે. મોટવણીનું સૂત્ર આવડતું હોય તો HI/HO લખી શકો ને અહીંયા લખી શકો મોટવણી 1 કરતાં નાની મળે છે. આવું પણ તમે ઇન્ટરપ્રિટેશન કરી શકો. તો બીજી આકૃતિ તમને ખબર પડી ગઈ છે. ત્રીજી આકૃતિ બહુ મોટું 10મા ધોરણમાં સેટિંગ કરીને ભણતા હતા. આપણે માપ નહીં લઈએ એટલે સેટિંગ કરવું કમ્પલસરી છે. પ્રતિબિંબનું સ્થાન ને વસ્તુનું સ્થાન, તો જો વસ્તુ તમે સી ઉપર રાખો તો પ્રતિબિંબ પણ સી ઉપર જ મળવાનું છે. પ્રતિબિંબનો પ્રકાર વાવ મળવાનું છે. અને આ જે છે એ વસ્તુ જેવડું એટલે એને કહેવાય સેમ સાઈઝ મળશે. તો આ આપણો અંતર્ગોળ અરીસો, આ આપણી મુખ્ય અક્ષ, આ એફ, આ સી. તો પહેલેથી જ એવું કરી નાખીએ સેટિંગ. દુનિયા આખી સેટિંગ ઉપર હાલે. અહીંયા નામ આપી દઈએ એ બી અને નામ આપી દઈએ HO. ત્યાં જ પહેલેથી આપણે પ્રતિબિંબ દોરી નાખીએ. ખરેખર આવું ન કરાય, પણ બી ડેશ એન્ડ એ ડેશ રૂલ સપ્લાય કરીએ. મુખ્ય અક્ષને સમાંતર કિરણ પરાવર્તન પામીને કેમાંથી પસાર થાય છે? એફમાંથી પસાર થાય છે અને એ વસ્તુની ટોચમાં જાય છે મેળિયા. પરાવર્તન પામી એફમાંથી પસાર થાય છે. આ દોરેલું છે, તમે ફૂટપટ્ટીથી દોરશો. બીજું કિરણ તમે એફમાંથી પસાર કરો છો. એફમાંથી પસાર કરશો એટલે મુખ્ય અક્ષને સમાંતર થશે. મેં અહીંયા મેળિયા કરી લીધા છે, પણ તમારે કરવાના નથી. ફૂટપટ્ટીથી યોગ્ય માપ લઈને. તો સી ઉપર હોય ત્યારે આવું મળશે. ઓકે, તો અહીંયા જો આવું થઈ શકે, HO ઇઝ ઇક્વલ ટુ HI, તો HI/HO ઇઝ ઇક્વલ ટુ 1. તો અહીંયા મતલબ એવો થાય કે મેગ્નિફિકેશન 1, તો સેમ સાઈઝ આવું થઈ શકે. ઓકે, એના પછીની આકૃતિ છે, તમને આવડે જ છે છતાં પણ હું દોરી દઉં છું. વસ્તુનું સ્થાન સી અને એફ ની વચ્ચે, તો પ્રતિબિંબ મળશે સી થી થોડે દૂર. પ્રતિબિંબનો પ્રકાર પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું. અને અહીંયા આવશે વસ્તુ કરતા મોટું. સમજા કરો. વળી પાછું એકને એક રામાયણ સ્ટાર્ટ. વળી પાછું તમે લીધું અંતર્ગોળ અરીસો, આ તમે લીધું ધ્રુવ, આ તમે આટલામાં આટલા માટે એફ, અહીંયા તમે લઈ લ્યો સી. વસ્તુને તમે રાખો છો સી અને એફની વચ્ચે, તો અહીંયા એ અને બી છે. કિરણ યાદ કરો, મુખ્ય અક્ષને સમાંતર કિરણ છે. પરાવર્તન પામીને એફમાંથી પસાર થાય છે. બીજું કિરણ ઇઝી છે. જો કોઈ કિરણ એફમાંથી પસાર કરો તો એ મુખ્ય અક્ષને સમાંતર જાશે અને જ્યાં બે છેદતા હોય ત્યાં તમને તમારું મોટું પ્રતિબિંબ મળશે. બી ડેશ, એ ડેશ, HO, HI. તમે લખી શકો HI ગ્રેટર ધેન HO, HI/HO, મોટવણી 1 કરતાં મોટી. આવું બધું તમને આવડે છે. નેક્સ્ટ આકૃતિ જોઈએ, સી અને એફની વચ્ચે. તો હવે તમારા માટેની નેક્સ્ટ આકૃતિ છે, વસ્તુ છે એફ પર, પ્રતિબિંબ મળવાનું છે અનંત અંતરે. પ્રતિબિંબનો પ્રકાર પણ મળશે વાસ્તવિક અને ઉલટું. અને અહીંયા મળવાનું છે અત્યંત મોટું વિવર્ધિત. સિમ્પલ પોઈન્ટ. ધારો કે આ તમે આકૃતિ લીધી અંતર્ગોળની,
અહીંયા તમે ધ્રુવ લીધું પી, અહીંયા તમે એફ લીધું, અહીંયા સી લીધું, વસ્તુ તમે એફ ઉપર રાખેલી છે, નામ આપી દો એ અને બી, મુખ્ય અક્ષને સમાંતર, પરાવર્તન પામીને એફમાંથી જ પસાર થશે. ઓકે, બીજું કિરણ લેવા માટે તમારી પાસે સીનો પણ ઓપ્શન છે. સીના ઓપ્શન ઉપરથી પણ તમે લઈ શકો એમ છો. એવું ના કરવું હોય તો મેં કિરણ કીધું હતું, જેટલા એંગલે ધ્રુવ ઉપર આપાત થાય એટલા જ એંગલે એનું પરાવર્તન થશે. સેમ એંગલ. તો આ બે કિરણો છે, આ બે કિરણો છે અને આગળ વધારો 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 તો ક્યાંક ભેગા થતા હોય એવું તમને લાગશે. તો એના માટે તમે એ લખો છો, તો આના માટે આવું લખાય, HI ઇઝ વેરી ગ્રેટર ધેન HO, HI અપોન HO ઇઝ વેરી ગ્રેટર ધેન 1 અને મેગ્નિફિકેશન 1 કરતાં મોટું મળશે. બહુ ઇઝી વસ્તુઓ સમજો છો. છેલ્લી આકૃતિ, મોસ્ટ IMP આકૃતિ, વસ્તુનું સ્થાન એફ અને પી ની વચ્ચે રાખો છો. પ્રતિબિંબ મળે છે અરીસાની પાછળ. આ મળે છે આભાસી અને ચત્તુ. એટલે આભાસીને કહેવાય વર્ચ્યુઅલ અને ઇરેક્ટ. સાઇઝ મળશે અત્યંત મોટું, હાઈલી મેગ્નિફાઈડ. અત્યંત મોટું મતલબ હાઈલી મેગ્નિફાઈડ. જોવો જોઈએ કેવી રીતે દોરશું તો આપણે અંતર્ગોળ જ અપવાદરૂપ આકૃતિ છે, ખાસ ધ્યાન રાખજો. અપવાદરૂપ આકૃતિ અને અહીંયા આપણો ધ્રુવ છે, અહીંયા આપણે એફ લઈએ છીએ, અહીંયા આપણે સી લઈએ છીએ. વસ્તુ છે એ અહીંયા છે એ અને બી. રૂલ્સ નંબર 1, મુખ્ય અક્ષને સમાંતર છે, પરાવર્તન પામીને એફમાંથી પસાર થાય છે. બીજું કિરણ તમે પીમાંથી પણ લઈ શકો. આપણે અહીંયા 9 કરીએ છીએ, સીમાંથી કિરણ લઈએ છીએ. એટલે ખરેખર સીમાંથી કિરણ લેવાનું ના હોય, પણ હું શું કરું છું એ તમે જોવો. આપણે એવું વિચારીએ છીએ કે વસ્તુની ટોચમાંથી એક કિરણ નીકળે છે. જોજો ખાસ, પરાવર્તન પામીને એવી દિશામાં જાય છે કે જેથી એ સીમાંથી પસાર થાય. અહીંયા તો કિરણો ભેગા જ નથી થવાના. તો એ કિરણોને ભેગા કરવા માટે તમે આભાસી ઘટના વિચારો છો. આ કિરણોને પાછળ લંબાવો લંબાવો લંબાવો, આ કિરણને પાછળ લંબાવો લંબાવો લંબાવો. લંબાવશો તો એક જગ્યાએ તમને એનું મીટિંગ પોઈન્ટ મળશે, છેદશે. ત્યાં તમને તમારું પ્રતિબિંબ મળશે. આ પ્રતિબિંબ છે એ આભાસી અને ચત્તુ પ્રતિબિંબ મળવાનું છે. તો આ તમારી આકૃતિ છે અંતર્ગોળની. બધી જ આકૃતિ તમે પાછી ટ્રાય કરશો હોમવર્કમાં બહિર્ગોળની. તો આ પોઈન્ટ્સ તમારા મગજમાં સેટ કરો. હવે પછીના આપણા ટોપિક છે, ત્યારબાદનો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો NCERTનો ટોપિક રિલેશન બિટવીન આર એન્ડ સ્મોલ એફ. ઘણી બુકમાં સી પણ લખ્યું હોય, ગુજરાતીમાં આર અને એફ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર આવડે જ છે. એફ બરાબર R/2 પણ સાબિતી 2 માર્કનો ક્વેશ્ચન. ઓકે, તો પહેલાં તમે શું કરશો? કાંઈ નહીં, અંતર્ગોળ અરીસો દોરશો, એની નામકરણ વિધિ કરશો. અહીંયા પી છે, એફ છે, સી પણ તમે દોરી જ લ્યો. અહીંયા સી છે. ખાસ ધ્યાન રાખો, સાબિતી માટે 3-4 મેથડ અવેલેબલ છે. ઇઝી મેથડ આ છે કે તમે મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરો તો પરાવર્તન પામીને એફમાંથી પસાર થાય છે. ઇઝી મેથડ. ઓકે,
અને જો હંમેશા સીમાંથી તમે આવું કિરણ નથી દોરતો, આ હું દોરું છું એ લંબ છે. આ બિંદુને આપણે એમ નામ આપી દઈએ છીએ. મતલબ શું? જેટલા કોણે આપાત થયું હતું થીટા કોણે, એટલા જ કોણે એનું પરાવર્તન થયું છે. બહુ ઇઝી મેથડ છે. યુગ્મ કોણ ઝેડ એંગલ, બહુ ઇઝી વાત, દેખાય જ છે. જુઓ તો આ ઝેડ એંગલ દેખાય છે, તો આ ખૂણો થીટા છે, તો આઈ થીટા છે. મોટો ઝેડ પણ બને છે, જુઓ તો અહીંયા મોટો ઝેડ થીટા થીટા 2 થીટા, તો આને આપણે 2 થીટા એવું પણ કહી શકીએ. કાટકોણ ત્રિકોણ આવી રીતના કંઈક જનરેટ થાય છે. જો અહીંયા કર્વ સરફેસ છે. ત્રિકોણમિતિને મેથ્સ વાપરવા માટે આપણે થોડુંક એમાં ફેરફાર કરીએ છીએ. નાનું દર્પણ મુખ જ લેવાનું છે. એટલે સમજાવવા માટે હું આટલું મોટું દોરું છું. અહીંથી મેં એક લંબ દોર્યો અને મેં પીડેશ કીધું, અને આટલું અંતર છે, આટલું અંતર ઈ. જો સમજજો, આટલું અંતર છે એ. આ એફ એટલે કેન્દ્ર લંબાઈ, આ સી એટલે વક્રતા ત્રિજ્યા આર. તો એટલું અંતર છે, આટલું આ ડેલ્ટા જેટલું અંતર, એટલું અંતર એફ અને આરની સાપેક્ષે આપણે અવગણી નાખીએ છીએ. કાંઈ જ નથી. આના 3 સૂત્ર તમે જેતા તારવશો, અરીસાનું સૂત્ર, મોટવણીનું સૂત્ર, આ સૂત્ર, બધામાં તમે ટેન થીટા વિધેય યુઝ કરો તો પણ થઈ જાય. સંગતતા સમરૂપતા લઈ આવો તોય થઈ જાય. કાગબા પ્રમેય, બાખુબા પ્રમેય, ખુખુ પ્રમેય, આનાથી પણ થાય. ઇઝી મેથડ ટેન થીટા છે. આકૃતિનું વર્ણન મેં જેમ દોરી એમ જ તમારે કરવું પડે. તો કાંઈ નથી, સિમ્પલ ત્રિકોણ લઈ લઈએ. તમારી સામે એક ત્રિકોણ છે જ, જોવો તો એક કાટકોણ ત્રિકોણ તમે લઈ લ્યો. ત્રિકોણ સી એમ પી ડેશ, સી એમ પી ડેશમાં જોવો જોઈએ, સી એમ પી ડેશમાં ટેન થીટા વિધેય ના ખબર પડતી હોય તો અહીંયા દોરી લ્યો. અહીંયા સી છે, અહીંયા પી ડેશ છે, અહીંયા એમ છે, અહીંયા થીટા છે. બહુ સ્પષ્ટ નાની વાત છે. ટેન થીટા વિધેય ગોતો. ટેન થીટા વિધેય ગોતો તો આવશે એમ પી ડેશ ના છેદમાં સી પી ડેશ. સીપી ડેશની વેલ્યુ તમને ખબર જ છે શું છે. એ સીપી ડેશ એટલે પી ડેશ સી, એ તમારી પાસે આર છે. કાર્ટેશિયન પદ્ધતિ લખવી હોય તો યુ કેન રાઇટ -r, તો એમાંય કોઈ પ્રોબ્લેમ નથી. પણ એક વાત અહીંયા ધ્યાન રાખજો કે તમે દર્પણમુખ નાનું લીધું છે અને કિરણો પેરે એક્સેલ લીધા છે. પેરે એક્સેલ કિરણો લ્યો એટલે આ ખૂણી બને, ખૂણી, નાનકડો ખૂણો, એકદમ સ્મોલેસ્ટ એંગલ. અને એંગલ જ્યારે સ્મોલેસ્ટ હોય, યાદ રાખજો, એંગલ સ્મોલેસ્ટ હોય તો તમે તમારું વિધેય અવગણી નાખો છો. ટેન થીટાને તમે થીટા લખી શકો. ઓકે, તો આને હું થીટા લખી દઉં છું. અહીંયા લખું છું એમપી ડેશ એન્ડ ધેન -r, અને નામ આપી દઈએ આપણું ઇક્વેશન એ. વેરી ઇઝી પોઈન્ટ. તો આ ફર્સ્ટ પાર્ટ છે. સેકન્ડ ત્રિકોણ તમારી સામે છે. ત્રિકોણ અહીંથી લઈ લ્યો, મારે શીખડાવવાનું જ નથી. એમ પી ડેશમાં એ ત્રિકોણ દોરવો હોય તો પણ તમે દોરી શકો છો. અને એફ નામ આપી દો, અને એમ નામ આપી દો, પી ડેશ નામ આપી દો. આ 2 થીટો છે તો આને કહી દો 10 થીટો. અહીંયા નામ આપી દો એમ પી ડેશ, અને નામ આપી દો પી ડેશ એફ. ખૂણો તો નાનો જ થવાનો છે તો વિધેયને અહીંથી જ અવગણી દઈએ. એમ પી ડેશ જોવો દો પીએફ ડેશ, પીએફ ડેશ એટલે એફ, એફ એટલે અહીંયા તમે લઈ લ્યો છો -f. એક કામ કરો, થીટાના સૂત્રનો કરતા બનાવી દો તો એમપી ડેશ ઇઝ ઇક્વલ ટુ -2f થઈ ગયું. ઇક્વેશન પૂરું. એ એન બીને કમ્પેર કરી દો. એ અને બીને તમે કમ્પેર કરી દો. સિમ્પલ વાત. એમપી ડેશ -r, એમપી ડેશ -2f નીકળી ગયું. વ્યસ્ત કરી માઇનસ જવા દો. r ઇઝ ઇક્વલ ટુ 2f એટલે f ઇઝ ઇક્વલ ટુ r/2. આ રિલેશન છે.
હોપ કે તમને આ સમજાઈ ગયું હશે. પણ ટર્નિંગ પોઈન્ટ ઓફ ધ ટોપિક, આ સૂત્ર પેરે એક્સેલ માટે જ સાચું છે. પેરે એક્સેલ કિરણો માટે જ સ્ટુડન્ટ્સ આ સૂત્ર તમે વાપરી શકશો. ઓરિજિનલ થિયરી આ નથી. માર્જિનલ રેઝ આપે ત્યારે આ થિયરીનો ઉપયોગ નહીં કરી શકો, મતલબ ત્યારે આપણું સૂત્ર આ નથી. એકચ્યુઅલી મારો કહેવાનો મિનિંગ એ છે કે આ મેઇન થિયરી નથી. આ થિયરી માત્ર ને માત્ર મુખ્ય અક્ષની નજીકના કિરણો માટે જ સાચું છે, પેરે એક્સેલ માટે જ સાચું છે. આ તો મારે તમને સમજાવવું હોય એટલે આટલું મેં બ્રોડ દોરીને આપેલું છે. વિડીયો પોઝ કરો અને તમે લખી નાખો. આ થિયરી વિદ્યાર્થી મિત્રો પેરે એક્સેલ માટે જ સાચી છે. આ મગજમાં યાદ રાખજો, સ્ટોર કરી રાખજો. માર્જિનલ રેઝ માટે આ વસ્તુ સાચી નથી. તો આ શું નવું ટોપિક છે, માર્જિનલ રેઝ. તો મૂવ ઓન ધીસ ટોપિક. માર્જિનલ રેઝ એટલે શું? જો ખાસ ધ્યાન રાખજો, તમને હું બિગ ક્લેરિફિકેશન કરી દઉં છું. આ મુખ્ય અક્ષના સમાંતર અહીંયા મેં એક કિરણ દોર્યું. દોરવામાં તો બધું હરખું જ લાગે. ખાસ ધ્યાન રાખજો, ધારો કે મુખ્ય અક્ષના સમાંતર આ કિરણ દોર્યું તો એ 3 મિલીમીટર ડિસ્ટન્સે મેં ડ્રો કર્યું. કેટલા મિલીમીટરે? 3 મિલીમીટરે. દોરવામાં તો એક જ કિરણ હોય, 3 મિલીમીટર નાનું છે. અને ધારો કે હું બીજો કેસ તમને આપું કે મેં 3 સેન્ટીમીટરે ડ્રો કર્યું. આ વર્ડ ધ્યાનથી સમજજો. જો ન સમજાય તો હું નીચે બીજી આકૃતિ દોરી દઉં છું. દોર્યું તો એટલું જ છે, એકમાં ડિસ્ટન્સ હું 3 મિલીમીટર લખું છું ને 3 સેન્ટીમીટર. તો વિચારો જોઈએ, મુખ્ય અક્ષની નજીકનું કિરણ કયું થાય, સેન્ટીમીટર કે મિલીમીટર? યસ, ઓબ્વિયસલી 3 મિલીમીટર. તો આ જે છે એને પેરે એક્સેલ કિરણો કહેવાય અને એના માટે જ તમે આ સૂત્ર વાપરી શકો. આને પેરે એક્સેલ નો કહેવાય, આને માર્જિનલ રેઝ કહેવાય અને એના માટેનું સૂત્ર r/2 તમે ન વાપરી શકો. એના માટેનું સૂત્ર છે r-r/2 sec થીટા. તો ચાલો આપણે આ જ સૂત્ર તારવવાની ટ્રાય કરીએ. બહુ ઇઝી વાતો તમે સમજો છો. ફોર માર્જિનલ રેઝ, આ માર્જિનલ રેઝ માટેની થિયરી સમજવા માટે શું કરશો? ખાસ અહીંયા ધ્યાન. આકૃતિ આપણે એ જ રાખીએ છીએ પણ ઇમેજિન કરીએ છીએ કે પહેલાં આ કિરણ 3 મિલીમીટરે હતું, હવે આ કિરણ 3 સેન્ટીમીટરે છે. સેમ પ્રોસેસ છે એટલે ડબલ વાર આકૃતિ હું દોરતો નથી. શું કરી શકો? જો ખાસ ધ્યાન રાખજો, સમજો જોઈએ. આ સી છે, આ એમ છે. આ સી થી એમ આ ડોટેડ લાઈન છે એ આપણી ત્રિજ્યા થાય, વક્રતા ત્રિજ્યા. એ બધાને ખબર છે. સી થી એમ આપણી વક્રતા ત્રિજ્યા છે. ઓકે, વેરી ગુડ. તો અહીંથી હું શું કરું છું તો કે એફમાંથી હું આની ઉપર એક લંબ દોરું છું. એફમાંથી મેં વક્રતા ત્રિજ્યા ઉપર એક લંબ દોર્યો, એને એન નામ આપી દઈએ. ખાસ ધ્યાન રાખો, એન નામ આપ્યા પછી આ તમારો કાટખૂણો છે. કાટખૂણાનો સામેનો ભાગ, કાટખૂણાનો સામેનો ભાગ એટલે આ કર્ણ થાય. સી થી એફ, તો એ માપ મારી પાસે નથી, તો સી થી એફનું માપ હું એક્સ ધારી લઉં છું. અને ઓબ્વિયસલી ધ્યાનથી સમજજો, અહીંથી આટલું માપ શું થાય? ઓબ્વિયસલી તમને એ ખબર છે, આખું છે એ ત્રિજ્યા આર છે, તો આટલું છે એ r/2 થશે. ઓકે. આમાં શું થઈ ગયું? તો કાંઈ નહીં, એ જ કાટકોણ ત્રિકોણને ઇઝી રીતે તમે બાર દોરી લ્યો. કાટકોણ ત્રિકોણને ઇઝી રીતે બાર દોર્યું. કાટકોણ છે એની આ એન નામ આપી દીધું. ઓકે, એની સામેની બાજુ છે એ ઓબ્વિયસલી સી એન એફ છે એ તમને ખબર પડી ગઈ. અને સી પાસે ખૂણો છે થીટા, એ તમને ખબર છે. જોવો સી એફનું માપ શું છે? સી એફનું માપ અહીંયા એક્સ છે, તો અહીંયા તમે એક્સ લખો છો. પછી અહીંયા સી અને એન છે. સી અને એનનું માપ શું છે તો કે r/2 છે. એન અને એફ એનું આપણે કંઈ કામ નથી, જરૂર નથી, ગોતવું નથી. છતાંય મેં ક્વેશ્ચન માર્ક કર્યો છે, એ આપણે ગોતતા નથી, એનું કંઈ કામ નથી.
જોવો જોઈએ હું આમાં શું કરું છું એ તમને છેલ્લે ખબર પડી જશે. આમાં ધારો કે મેં ગોતવું છે કોસ થીટા, તો કોસ થીટાનું સૂત્ર તો ખબર જ હોય, પાસેની બાજુ r/2 અને કર્ણ એટલે x, તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ r/2x. એક્સને સૂત્રનો આપણે કરતા બનાવીએ છીએ. આવું શું કામ કરીએ છીએ 2 જ મિનિટમાં ખબર પડી જશે. r2 કોસ થીટા અને 1/cos થીટા એટલે r/2 sec થીટા. રેડી? ઓકે. પણ મારે તો એફ અને આર વચ્ચેનો સંબંધ જોઈએ છીએ. સમજદાર કોઈ ઇશારા ही કાફી હોતા હે, ખબર પડી જ જાય. મારે એફ જોતું હોય તો શું કરવું પડે મિત્રો? એફ જોતું હોય તો ઓબ્વિયસલી એફ જોતું હોય તો આરમાંથી એક્સને બાદ કરી નાખો. એફ જોતું હોય તો મોટામાંથી નાનું બાદ કરી નાખો અને એક્સની કિંમત મૂકી દો, તો એફ ઇઝ ઇક્વલ ટુ આર માઇનસ r/2 sec થીટા. તો આ સૂત્ર છે એ યાદ રાખો, માર્જિનલ રેઝ માટે જ સાચું છે. ઓકે, આ સૂત્ર ઉપરથી આપણે પેરે એક્સેલ ઉપર જવું હોય તો તમે વિચારો, પેરે એક્સેલ એટલે મુખ્ય અક્ષની નજીકના કિરણો છે. તો યાદ રાખો, મુખ્ય અક્ષની નજીક હોય તો થીટા એકદમ સ્મોલેસ્ટ થાય. યાદ રાખજો, જો સાઇન થીટા હોય તો એનું મૂલ્ય થીટા લખી શકાય, ટેન થીટા હોય તો એનું મૂલ્ય લગભગ થીટા લખી શકાય. પણ યાદ રાખો, કોસ થીટામાં ખૂણો નાનો હોય તો થીટા નહીં લખવાનું. કોસ થીટામાં ખૂણો નાનો હોય, નાનામાં નાનો ખૂણો કોસ 0 લેવાય. કોસ 0ની કિંમત 1 થાય તો કોસ થીટાની કિંમત 1 લઈ શકાય ને કોસનું વ્યસ્ત સેક થીટો તો એ 1 લેવાય. તો સેક થીટો 1 થયો, સમજજો. તો હું અહીંયા લખું છું ફોર પેરે એક્સિયલ રેઝ. મુખ્ય અક્ષની નજીક માટે આ સેક થીટાની કિંમત આમાં મૂકી દો 1. એફ ઇઝ ઇક્વલ ટુ આર માઇનસ r/2. સેક થીટાની કિંમત 1, તો એફ ઇઝ ઇક્વલ ટુ r/2. તો વળી પાછું તમે તમારું સૂત્ર તારવી શકો. એકચ્યુઅલી આ મેઇન સૂત્ર છે, આ એની તારવણી છે. કીપ ઇન યોર માઇન્ડ ધ મોસ્ટ IMP ટોપિક ફોર કન્સેપ્ટ. હવે આપણે છેલ્લે આનો એક નાનકડો દાખલો લઈ અને આપણે આપણા લેક્ચરની પૂર્ણાહુતિ કરીશું. ઓકે, તો આપણો આજનો લાસ્ટ દાખલો પાછો રિપીટ. અંતરગોળ અરીસો એફ માપ મેઝરમેન્ટ ઉપરથી ખબર પડશે કે પેરે એક્સિયલ છે કે માર્જિનલ છે. આવું છે. અહીંયા આપણે સી લઈએ છીએ. સી એટલે ઓલવાઇઝ એમાંથી લંબ જ હોય. આ થીટા છે એટલે આ થીટા છે. વક્રતા ત્રિજ્યા હું અંતરગોળ અરીસાની 5 સેન્ટીમીટર આપું છું અને અહીંયા મેં તમને સમજાવ્યું એ જ એક્ઝામ્પલ આપું છું. 3 સેન્ટીમીટર, મિલીમીટર નથી, 3 સેન્ટીમીટર માર્જિનલનું ઉદાહરણ છે. સૂત્ર તમને ખબર છે, એફ ઇઝ ઇક્વલ ટુ આર માઇનસ r/2 સેક થીટા. ગમે એમ કરીને સેક થીટા જો તમને મળી જાય તો દાખલો પૂરો. નાનકડા MCQનો જ કન્સેપ્ટ છે. તો સેક થીટા જોતું હોય તો બહુ ઇઝી ગોઈંગ છે. જો મેં તમને કીધું હતું આ સી છે, અહીંયા એમ છે, આ આપણી ત્રિજ્યા થાય. હું કાટકોણ ત્રિકોણ આમાંથી બનાવી અને અહીંથી આમ ડ્રો કરું છું. અહીંયા તમે સી નામ આપ્યું છે, અહીંયા એમ નામ આપ્યું છે. સપોઝ અહીંયા એ નામ આપી દો તો આ એ છે. આટલું ડિસ્ટન્સ પેરેલલ છે એટલે આ બધું 3 સેન્ટીમીટર જ હોય. તો અહીંયા હું 3 સેન્ટીમીટર લખું છું. આપણી આ ત્રિજ્યા છે એ 5 સેન્ટીમીટર છે તો 5 લખું છું. અને આ આપણો ખૂણો છે. ઓબ્વિયસલી પાયથાગોરસ દેખાય છે. આ 3 છે, 5 છે, તો ઓબ્વિયસલી આ 4 જ આવવાનું છે. કોસ થીટા ગોતી લઈએ. કોસ થીટા ગોતો પાસેની બાજુ અને આ એટલે 4/5 એનું વ્યસ્ત કરી નાખો. સેક થીટો 5/4 ના અહીંયા મૂકીને સાદુરૂપ આપો. એફ ઇઝ ઇક્વલ ટુ r/2. હવે એક કામ કરીએ, ત્રિજ્યા પણ આપણી પાસે છે એટલે 5/2 અને સેક થીટાની કિંમત 5/4.
કાર્ટેશિયન યામ પદ્ધતિ અપ્લાય નથી કરતા, ઓલરેડી સૂત્રમાં કરેલી જ છે. F ઇઝ ઇક્વલ ટુ 5 5 5 25 4 2 8. F ઇઝ ઇક્વલ ટુ 40 40માંથી 25 અને 8. અહીંથી આગળ સાદું રૂપ તમે આપી દેશો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો આપણા લેક્ચરનો નેક્સ્ટ લેક્ચરનો ટોપિક હશે અરીસાનું સૂત્ર, અરીસાના સૂત્રને લગતા દાખલા, બુકના દાખલા તમને હોમવર્કમાં આપવાનો છું. 12ના JEE લેવલના, નીટ લેવલના દાખલા હું તમને લેક્ચર્સમાં અહીંયા કરાવવાનો છું. તો ફરી પાછા આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ. સ્ટે ટ્યુન વિથ અસ. થેન્ક યુ વેરી મચ.